તો ચલો ત્રીજા મેચની પણ શરૂઆત થઈ છે. અનમોલ ઇન્ડિયન્સ બોલિંગ કરી રહ્યા છે. ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય જે સવારથી જ મંત્ર રહ્યો, ટોસ જીતો, ફિલ્ડિંગ કરો, રેસ્ટ્રિક્ટ કરો અને ત્યારબાદ રન ચેઝને કમ્પ્લીટ કરો. અને આપણા કમિટી મેમ્બર્સ એમનું પણ સ્વાગત કરીશું ફરી એકવાર. દર્શન શાહ, દિગેશ શાહ, વિશાલ મહેતા, હેતલ પટની, વિકીભાઈ દુબઈ એન્ડ અબુ શાહ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને બોલિંગની શરૂઆત ચકાચકની ટીમને આમંત્રિત કરવામાં આવ્યું છે કે ભાઈ આપ પહેલા બેટિંગ કરશો. અને અહીંયા માત્ર બોલિંગની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે અપીલ કરવામાં આવી હતી, અમ્પાયરનું ધ્યાન ભટકાવવામાં આવ્યું હતું, બટ અમ્પાયરે કીધું ના સાહેબ આ તો વાઇડ બોલ છે. તો આ પહેલો રન એક્સ્ટ્રાઝનો. ચલો આ વખતે તો બોલ હવામાં છે, ગેપમાં રન ચેઝ નહીં, બોલની પાછળ ચેઝ કરી રહ્યા છે. અને સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ, દોડીને 3 રન પૂર્ણ થયા છે. અને નીરવભાઈ અને વિરલભાઈ તરફથી આ સારી એવી શરૂઆત, 3 બોલમાં 5 રન. એકદમ સૂર્યદેવ પ્રસન્ન થઈ રહ્યા છે, આશીર્વાદ દઈ રહ્યા છે. બધાને એ જ વિનંતી છે કે બપોરનો સમય છે તો ભોજન પણ ગ્રહણ કરી લેશો. આ વખતે ફુલર લેન્થની ડિલિવરી હતી લેગ સ્ટમ્પ ઉપર. વાઇડિશ લોંગ ઓન તરફ રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા હતા. અને આ સિંગલ સાથે સ્ટ્રાઇક પર હવે આવ્યા છે વિરલ, જેમણે અત્યાર સુધી 3 રન બનાવ્યા છે. સરસ મજાનું એવું સ્વાદિષ્ટ વ્યંજન ભોજન આજનું સમીરભાઈ નરેશભાઈ મહેતાની તરફથી. ફૂલ ટોસ બોલ હતો, બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ દિશા દેખાડી છે આ બોલને. રિદાન જેમ્સ બાઉન્ડ્રી. નક્કી જ જો તમે વિરલને પગ ઉપર બોલ નાખશો ને તો એ બોલને નક્કી બાઉન્ડ્રી લાઇનની બહાર જ મોકલવાના છે. અને આ પહેલો ચોગ્ગો આ મેચનો, 10 રન 5 બોલમાં. અને વિરલ જઈ પહોંચ્યા છે 7 રન ઉપર. પર્સનલ સ્કોર એમનો ફરી એકવાર આગળ વધીને હાફ વોલીની બોલને કન્વર્ટ કર્યો ઓન સાઇડમાં 1 રન માટે. તો સારી એવી શરૂઆત. પહેલા ઓવરની સમાપ્તિ પર સ્કોર છે ટીમ ચકાચકનો 11 રન. ડીજે એક ઓવર પછી સ્કોર છે 11 રન. તો સનમે પહેલી ઓવરમાં 11 રન ખર્ચ કર્યા હતા, કેમ કે વિરલે એમાં એક ચોગ્ગો સામેલ કર્યો હતો. અને હવે નવી ઓવર લઈને આવ્યા છે અગમ. રાઉન્ડ ધ વિકેટ, મિડલ અને લેગ સ્ટમ્પની બોલ ઉપર હતો. આ પિચ થઈ હતી બોલ. અને પહેલી બોલે માત્ર 1 જ રન મળ્યો છે. મિડ ઓનની તરફ ગઈ હતી બોલ. અને નક્કી જ અનમોલ ઇન્ડિયન્સ પ્રયત્ન એ જ કરશે કે 50 રનની અંદર સ્ટોપ કરવાનો પ્રયત્ન છે. ફરી એકવાર ફિલ્ડમાં ચેન્જીસ.
ચલો એક ખેલાડી ગલી અને એક ખેલાડી શોર્ટ સ્ક્વેર લેગની તરફ. આ વખતે ટોપ એજ લાગીને બોલ હવામાં, વિકેટ કીપરના હાથમાં કેચ અને પહેલી વિકેટનું પતન. અને જો જોવા જઈએ ને આ બોલ પહેલા જે પ્રમાણે બોલાવ્યા હતા, નક્કી જ ત્યાં ટ્રેપ સેટ કર્યો હતો અને અહીંયા પહેલી વિકેટનું પતન. નીરવ આઉટ થયા અગમની બોલિંગમાં અને સરસ એવી રીતે માઇન્ડ ગેમ રમવામાં આવી, જેના કારણે આ પહેલી વિકેટનું પતન થયું. ઝરણ આવ્યા છે નવા બેટ્સમેન, કેમ કે આઉટ થયા છે નીરવ. સ્કોર છે 12 રન અને પહેલી વિકેટનું પતન. આ વખતે એવો તો વિકેટ, સારું એવું કમબેક. પેલા વિચાર કર્યો હતો કે સિંગલ લેવો છે કે નહીં, પણ જેવું બોલરને ક્રોસ થઈ બોલ, એક રન નક્કી જ બંને જ બેટ્સમેનોએ દોડીને લીધો છે. અને નોન સ્ટ્રાઇકર્સ એન્ડથી ઝરણે એ જ કીધું છે કે ભાઈ કોલ ઉપર ધ્યાન દેજે. 13 રન એક વિકેટના નુકસાને. અને હવે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન આવ્યા છે સ્ટ્રાઇક ઉપર, એટલે ફરી એકવાર જે છે ફિલ્ડમાં ચેન્જીસ જોવા મળશે. રાઉન્ડ ધ વિકેટ. આઉટસાઇડ એજ લાગીને બોલ વિકેટ કીપરની બાજુમાંથી ડાઇવ કર્યું હતું પોતાના ડાબા હાથ તરફ, પણ જો જે પ્રમાણે બોડી લેંગ્વેજ દેખાવામાં આવે છે, નક્કી છે દરેક ચાન્સને વિકેટમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન ટીમ અનમોલ ઇન્ડિયન્સની તરફથી. ચૌદ રન એક વિકેટ. ડાઉન ધ ગ્રાઉન્ડ, ખૂબ જ સરસ મજાનો એવો સ્ટ્રોક. રિદાન જેમ્સ બાઉન્ડ્રી. અત્યાર સુધી સારી ઓવર ચાલી રહી હતી, પણ ઝરણે અહીંયા ધમાકેદાર બાઉન્ડ્રી મેળવી છે. સ્કોર છે 18 રન અને સેફેસ્ટ શોટ ઓફ ક્રિકેટ આપણે જે કહીએ, ડાઉન ધ ગ્રાઉન્ડ રમાયેલો હતો શોટ. આ વખતે જોરદાર બેટ ફેરવ્યું, આઉટસાઇડ એજ લાગીને બોલ જઈ રહી છે થર્ડ મેનની તરફ. ફિલ્ડર હોવા છતાંય બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિદાન જેમ્સ બાઉન્ડ્રી માટે. થેન્ક યુ. તો રન રેટ અહીંયા મેન્ટેન રાખી છે. 2 ઓવર પછી સ્કોર છે 22 રન અને 2 કન્ઝિક્યુટિવ બાઉન્ડ્રીઝ ઝરણના બેટથી આપણને જોવા મળી. ઝરણ જઈ પહોંચ્યા છે, પર્સનલ સ્કોર એમનો છે 9 રન 3 બોલમાં, 2 બાઉન્ડ્રીઝ અને 1 સિંગલ. અને હવે સ્ટ્રાઇક પર આવ્યા છે વિરલ, જેમણે 6 બોલમાં 10 રન બનાવ્યા છે, 1 ચોગ્ગો સામેલ. અને તક્ષ ગાંધી બોલિંગ માર્ક પર નજર આવી રહ્યા છે. 300ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે ઝરણે અને 166ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યા છે વિરલ. યસ, સરસ મજાનો એવો ડ્રાઈવ ફ્રન્ટ ફૂટને આગળ વધારીને આ શોટને એક્ઝિક્યુટ કર્યો હતો. 1 રન તો નક્કી જ મળ્યું છે. તો વિરલ અત્યારે એ ભૂમિકા નિભાવી રહ્યા છે કે એમને ખબર છે ઝરણ મોટા હિટ્સ મારી શકે છે, તો સ્ટ્રાઇક પર એમને ફરી એકવાર લઈ આવ્યા છે.
રાઉન્ડ ધ વિકેટ. અપીલ કરવામાં આવી હતી, ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હતો, પણ અમ્પાયરનો નક્કી જ અહીંયા ધ્યાન હતું અને એમણે કીધું કે આ તો વાઇડ બોલ છે. હજી એક એક્સ્ટ્રા રન સ્કોર કાર્ડ ઉપર જોડાશે. 24 રન અને એક બોલ પછીનો સ્કોર. ઊભો ઊભો જ માનો લોંગ ઓન ઉપરથી મોટો હિટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ સેજ ટર્ન થયો ત્યાં અને બેટ અને બોલની વચ્ચે કોઈ કનેક્શન ન જોવા મળ્યું હતું. અને હવે કાંઈક તો મંત્રણા દેવા ગયા છે ત્યાં વિરલ ઝરણને, કેમ કે તેમને ખબર છે કે કઈ પ્રમાણે આ ઓવરમાં રમવાનું છે. 2 ડોટ બોલ્સ, એક વાઇડ બોલ હતો, બટ નક્કી જ ત્યાં બેટ્સમેનને ટ્રેપમાં સેટ કરવાનો પ્રયત્ન છે. અને આ વખતે યોર્કર લેનનો બોલ ખોદીને કાઢ્યો છે. 1 રન પૂર્ણ કર્યો. શું બીજો રન લેવામાં આવશે? નહીં, પણ અહીંયા સરસ મજાને એવું ફિલ્ડિંગ, દોડીને ગયા હતા લોંગ ઓનના ખેલાડી ડોક્ટર સુમાણી. એક જ રન સુધી રેસ્ટ્રિક્ટ કર્યા છે. 25 રન 2.3 ઓવર્સમાં. ડાબા હાથના બેટ્સમેન માટે આ ફૂલ ટોસનો બોલ હતો. સ્ક્વેર લેગની તરફ રમાયેલો શોટ, ઓફ મિસફિલ્ડ. બીજો રન તો પૂર્ણ કર્યો અને આ ત્રીજો રન. વાહ, જ્યાં માત્ર એક જ રન હોવો જોઈતો હતો ત્યાં 3 રન મળી ગયા અને આ 3 રન સાથે ઝરણ આવ્યા છે હવે સ્ટ્રાઇક ઉપર. સ્કોર છે 28 રન. સફળ થયા હતા પણ લેગ સ્ટમ્પની બહાર જ હતી બોલ, એટલે જ કે વાઇડ બોલનો ઈશારો. હજી એક એક્સ્ટ્રા રન. પ્રોજેક્ટેડ સ્કોર અમને દેખાડી રહ્યું છે અરાઉન્ડ 60 to 70 રન્સ. અનમોલ ઇન્ડિયન્સે ક્યાંક પ્રેશર બનાવવું પડશે, જે પ્રમાણે આ બંને જ બેટ્સમેન મજા માણી રહ્યા છે. સરસ મજાની એવી ડિલિવરી, બીટ થયા અને હવે છેલ્લો બોલ ત્રીજી ઓવરનો. 29 રન. આ ઓવરમાં અત્યાર સુધી 7 રન બન્યા છે. શોર્ટ પીચ ડિલિવરી હતી, મોટો હિટ મારવાનો પ્રયત્ન મિડ ઓફના ખેલાડીએ પ્રયત્ન કર્યો હતો, પણ માત્ર એક જ રન રહેશે. અને આ ઓવરમાં માત્ર 8 જ રન મળ્યા અને 3 ઓવર પછી સ્કોર છે 30 રન. ડીજે 3 ઓવર પછી સ્કોર છે 30 રન. તો જો અત્યાર સુધીના સ્કોર કાર્ડ ઉપર આપણે નજર નાખીએ તો નીરવભાઈ આઉટ થયા હતા 2 રન બનાવીને 3 બોલમાં. વિરલ નોટ આઉટ છે 8 બોલમાં 14 રન બનાવીને 1 ચોકો સામેલ. અને ઝરણ 7 બોલમાં 11 રન, 2 બાઉન્ડ્રીઝ એમાં સામેલ છે. સનમે 1 ઓવરમાં 11 રન દીધા હતા. અગમ એમણે પણ 1 ઓવરમાં 11 રન દીધા હતા અને ત્રીજી ઓવરમાં માત્ર 8 રન મળ્યા હતા. તક્ષ ગાંધી માત્ર 8 રન દીધા હતા અને હવે હર્ષ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. પેલો બોલ સ્ક્વેર લેગની તરફ રમાયેલો શોટ, પણ 1 જ રન મળશે. 31 રન. આ બંને જ બેટ્સમેનોની વચ્ચે 19 રનની પાર્ટનરશિપ 11 બોલમાં. એકત્રીસ પર 1 ચકાચક ટીમનો સ્કોર. અને જે પ્રમાણે એમનું નામ છે એ પ્રમાણે જ કંઈક બેટિંગ કરવી પડશે. આ વખતે રિવર્સ સ્વીપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર ચાન્સ, નહીં, મિસ થઈ ગયા કેમ કે બેટ્સમેન આવી ગયા હતા. પણ સરસ એવી સ્લોવર વન હર્ષ તરફથી જોવા મળી હતી.
નક્કી જ દરેક ઓવરમાં મોટા હિટ્સ મારવા પડશે. આ વખતે ગેપમાં રમાયો છે શોટ. સરસ મજાને એવું શોટ સિલેક્શન. રિદાન જેમ્સ બાઉન્ડ્રી. થેન્ક યુ. અને આ ચોગા સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 35 રન ઉપર. રાઉન્ડ ઓફ ધ વિકેટ. ફૂલ ટોસ બોલ સ્વીપ કર્યો છે. ફિલ્ડર છે ત્યાં પણ એક જ રન મળશે. સરસ મજાનું એવું ફિલ્ડિંગ. નક્કી છે ત્યાં પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા. 3 ઓવર ને 4 બોલ પછીનો સ્કોર 36 રન. અત્યારે ક્વિક એક્શન જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે ટાઈમ ફટાફટ આગળ વધી રહ્યો છે એવી રીતે જ ઇનિંગ્સને પણ આગળ વધારી રહ્યા છે આ બંને જ બેટ્સમેનોએ. 14 બોલમાં 24 રનની પાર્ટનરશિપ. આ વખતે સ્ક્વેર લેગની તરફથી બોલ નીકળી જશે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિદાન જેમ્સ 4 રન. થેન્ક યુ. તો જે પ્રમાણે બંને જ બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા છે એમ લાગે છે કે એકબીજાની હરખ ઉતારી રહ્યા છે. પહેલે વિરલ એક બાઉન્ડ્રી લગાડી હતી તો હવે ઝરણ એક બાઉન્ડ્રી લગાડી અને ત્યારબાદ આ સારું એવું કમબેક ડોટ બોલ. અને 4 ओवर પછી स्कोर છે 40 रन. सर आई गेस 3 ओवर के बाद ड्रिंक्स ब्रेक हो गया था छोटा सा, तो प्लीज ध्यान दीजिएगा टाइम पर भी. 40 रन, 1 विकेट, टीम ચકાચકનો સ્કોર. અને નક્કી જ અહીંયા કંઈક પ્રેશર નાખ્યું છે સામેવાળી ટીમ એટલે જ કે અનમોલ ઇન્ડિયન્સ ઉપર પર બી કે કઈ પ્રમાણે બોલિંગ કરવી પડશે. ઝરણ 10 બોલમાં 16 રન અને વિરલ 11 બોલમાં 19 રન. ઓલમોસ્ટ બંને જ બેટ્સમેનોની 160 રનની સ્ટ્રાઇક રેટ છે. પ્લીઝ વેલેસર ઇનિંગ્સની શરૂઆત કરવાની છે. અમ્પાયર સર પ્લીઝ બધા જે એક્સ્ટ્રા ફિલ્ડર્સ આવ્યા છે એમને રિક્વેસ્ટ છે આપ બહાર આવી જશો. મેચની શરૂઆત કરવાની છે. થેન્ક યુ સર. જે પ્રમાણે બેટિંગ ચાલી રહી છે 10 રન પ્રતિ ઓવરની રન રેટથી એમ લાગી રહ્યું છે કે 70 રન તો ઓલમોસ્ટ જોવા મળશે. બટ સ્ટીલ અનમોલ ઇન્ડિયન્સ જો આ આવનાર 3 ઓવરમાં ટાઇટ લાઇન એન્ડ લેન્થ બોલિંગ નાખશે તો પ્રેશર નક્કી જ બનશે. જમવાના કાઉન્ટર્સ એક તરફ ખુલી ગયા છે તો ક્રિકેટ એક્શન સાથે જમવાનું એક્શન પણ જો થાય તો વધારે મજા આવશે. સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપ ભોજન ગ્રહણ કરી લેશો. નવા ઓવરની શરૂઆત. વાવ, યોર્કર લેન્થનો બોલ લેગ સ્ટમ્પ ઉપર ઇનસાઇડ એજ લાગીને બોલ પાછળની તરફ ગઈ હતી. શોર્ટ લેગ તરફ 1 રન. ઓ બેક ઓફ ધ હેન્ડ સ્લોવર વન અને ફરી એકવાર જુઓ ડોટ બોલ. અને આ ડિલિવરી માટે જ તો આ બોલર જાણવામાં આવે છે કે પોતાના સ્લોવર વન સાથે બેટ્સમેનને નક્કી છે એમણે ત્યાં બીટ કર્યો
અને જેવો ડોટ બોલ થયો ફરી એકવાર બંને જ બેટ્સમેનોની વચ્ચે કાંઈક તો વાત થઈ. 41 રન, 1 વિકેટ, 4 ઓવર ને 2 બોલ પછીનો સ્કોર. આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પ્રોપર કનેક્શન થયું નથી. 1 રન પૂરો થયો છે. બીજો રન નોન સ્ટ્રાઇકર્સ એન્ડ તરફ થ્રો અનઓર્થોડોક્સ રહ્યો. 2 રન નક્કી જ મળી જશે અને 2 રન સાથે સ્કોર 43, 43 રન. સનમે પહેલા ઓવરમાં નક્કી જ 11 રન ખર્ચ કર્યા હતા, પણ અહીંયા ખૂબ જ સરસ એવી રીતે અત્યાર સુધી માત્ર ને માત્ર 3 રન દીધા છે. વાવ, વોટ અ સ્ટ્રોક! 1 bounce into the fence. Ridhan James, boundary. અને જેવી અમે બોલરની તારીફ કરી તરત જ બેટ્સમેનોએ બાઉન્ડ્રી લગાડી છે. થેન્ક યુ ડીજે. આ વખતે લોંગ ઓન ની તરફ અને મિતના હાથમાં ઈઝી કેચ. તો રિવેન્જ ઇન અ ક્રિકેટિંગ સ્ટાઇલ. અને મિતે સરસ મજાનો એવો કેચ લપકીને બેટ્સમેનને પેવિલિયનનો રસ્તો દેખાડ્યો છે. તો જુઓ, આમાં એમ લાગે છે કે જેવી અમે બેટ્સમેનની તારીફ કરી, બોલરે વિકેટ લીધી, તો એ મેસેજ ક્લિયર છે કે શેર ઉપર બધા જ સવા શેર આપણને જોવા મળવાના છે. 4 ઓવર ને 5 બોલ પછી 47 રન, 2 વિકેટ. અને નિશિત મહેતા આવ્યા છે નવા બેટ્સમેન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. 6 ફૂટની આસપાસ એમની હાઇટ છે અને નક્કી ત્યાં પોતાની હાઇટનો યુઝ કરવામાં પ્રયત્ન કરશે નિશિત મહેતા. લોવર ફૂલ ટોસ અને વાવ, વોટ અ કેચ! દિગેશભાઈ, શું વાત છે! 1-handed કેચ અને નક્કી જ એક કેચ ઓફ ધ ટુર્નામેન્ટ ના દાવેદાર. વાહ, તાળીઓ તો થવી જ જોવે. અને જે ઘર બેસીને યુટ્યુબ પર એક્શન જોઈ રહ્યા છે ને, એમની માટે એક્શન રિપ્લે છે. પ્લીઝ રિક્વેસ્ટ છે કે સબસ્ટિટ્યુટ પ્લેયર વચ્ચે અંદર ના આવે. રિક્વેસ્ટ છે પ્લીઝ. ઇવન સબસ્ટિટ્યુટ પ્લેયર અને બીજા ટીમના પ્લેયર્સ કોઈ અંદર ના આવે મેચ ચાલુ હોય ત્યારે. 2 બોલમાં 2 વિકેટ. નવા બેટ્સમેન આવ્યા છે ઋષભ. 5 ઓવર પછી સ્કોર છે 47 રન. અને દિગેશભાઈએ શું કેચ લીધો છે ત્યાં મિડ ઓફની તરફ. સુપર્બ એફર્ટ હતો. પોતાની જમણી તરફ બોલ નીચે ડીપ થઈ રહ્યો હતો અને દિગેશભાઈ એકવાર હાથ દેખાડશો ઉપર. યસ, દિગેશભાઈ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આવા જ મોમેન્ટ્સ મજા માણે છે અને નક્કી જ હવે પ્રોજેક્ટેડ સ્કોર છે ને 60 ની તરફ દેખાઈ રહ્યો છે. 47 for 3 after 5. હજી 2 ઓવર બાકી છે. વિરલ એક તરફ રન્સ બનાવી રહ્યા છે, પણ છેલ્લી 2 બોલ ઉપર જે પ્રમાણે વિકેટ પડીને નક્કી જ અહીંયા પ્રેશર નાખવાનો પ્રયત્ન. અને દર્શન શાહ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. ફૂલ ટોસ બોલ, મોટો હિટ મારવાનો પ્રયત્ન. લોંગ ઓન ના રીજન પર ગઈ હતી બોલ. 1 બાઉન્સ પછી 1 રન તો નક્કી જ મળી જશે. અને અત્યારે સિંગલ સાથે સ્કોર ને ક્યાંક સન્માનજનક સ્કોર સુધી જઈ લેવાનો પ્રયત્ન. પહેલા બોલે તો માત્ર 1 જ રન મળ્યો છે. જોઈએ કે આવનાર 5 બોલ્સમાં કેટલા રન બનશે. ઋષભ
જેમને બધા પ્રેમથી કહે છે સ્વીટુ. ફ્લિક કરવાનો પ્રયત્ન પણ બોલ લેગ સ્ટમ્પની બહાર હતો. હજી એક એક્સ્ટ્રા રન. હરેક રન ઇમ્પોર્ટન્ટ રહેશે. 49 રન, 3 વિકેટ. પહેલી ઇનિંગ ચાલી રહી છે. બેક ટુ ધી બોલર્સ ડ્રાઈવ. એટલું જ સરસ એવી રીતે બોલને સ્ટોપ કર્યો. આ વખતે મિડ ઓન તરફ સિંગલ લઈને ચકાચક ટીમના 50 રન પૂરા. 5 ઓવર ને 3 બોલ પછી સ્કોર છે 50 રન. એક ટાઈમે 10 રન ઓવરની રન રેટ હતી અને અત્યારે 9 રનની રન રેટ ચાલી રહી છે. આ વખતે કંઈક ઇનોવેટિવ શોટ રમવામાં આવ્યો. એક જ રન અને આ એક રન સાથે સ્કોર 51. ફરી એકવાર લેગ સ્ટમ્પ ઉપર ફૂલ ટોસ બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ. ફિલ્ડર છે, બીજો રન મળી જશે કે નહીં. સ્ટ્રાઇકર્સ એન્ડ તરફ થ્રો ખૂબ જ લેટ આવ્યો અને આ 2 રન મળી જતા અહીંયા ટીમ ચકાચકને સ્કોર 53 રન. છેલ્લો બોલ રહેશે 6ઠ્ઠી ઓવરનો. અને જ્યારે એક વખતે એમ લાગતું હતું કે 70 રન બનશે પણ અત્યારે પ્રોજેક્ટેડ સ્કોર 60 to 65. તો સરસ એવું કમબેક જોવા મળ્યું. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર હતી બોલ. ફોલો કર્યું હતું બટ તે છતાંય બેટથી ખૂબ જ દૂર હતી બોલ. વાઇડ બોલ, એક્સ્ટ્રા રન.
check. 65 રન્સનો ટાર્ગેટ ટીમ ચકાચકનો સ્કોર છે 64 7 ઓવરની કમ્પ્લીશન પર અને ટીમ અનમોલ ઇન્ડિયન્સ આપે 65 રન્સ બનાવવાના છે. જમવાના કાઉન્ટર્સ થોડી વારમાં બંધ કરવામાં આવશે, તો રિક્વેસ્ટ છે આપ સૌને કે વેલેસર પહેલાં જમી લેશો. DSS Club Mumbai, along with Anmol Star presents DSS Tennis Championship 2024 Season 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. મેચ નંબર 3 65 રન્સનો ટાર્ગેટ છે ટીમ અનમોલ ઇન્ડિયન્સ માટે. તો યસ, સેકન્ડ ઇનિંગ્સની આપણે શરૂઆત કરશું અને કોમેન્ટેટર્સ બોક્સમાં આપણી સાથે જોડાશે કિશોરભાઈ. હલો હલો. એ ટાઈગર્સ, ડબલ એ ટાઈગર્સ અને ડીકે સુપર કિંગ્સ. આઈ રિપીટ, ડબલ એ ટાઈગર્સ અને ડીકે સુપર કિંગ્સ કેપ્ટન્સ પ્લીઝ ટોસ માટે આવશો. डबल ए टाइगर्स और डीके सुपर किंग्स, आपके कैप्टन्स को निवेदन है कि आप यहां पर आ जाइए प्लीज हमारे साथ कमेंट्री बॉक्स में. डीके सुपर किंग्स और ए टाइगर्स के बीच ये टॉस, जिसे ओवरसी करेंगे हमारे ऑनरेबल कमेटी मेंबर विकी भाई.
डॉट। ए टाइगर्स ने टॉस जीत लिया है और इसी के साथ वो फील्ड करना चाहेंगे पहले। सो ऑल द बेस्ट ए टाइगर्स फॉर विनिंग द टॉस एंड दे चूज टू फील्ड फर्स्ट। ये बैक टू बैक दो डॉट बॉल्स यहां पर। ओह, करीब से, और ये तीसरा डॉट बॉल। ये डॉट बॉल्स की बारिश हो रही है भरी दोपहर में। हरे और लाल के बीच का यह संघर्ष, जिसमें अब तक लाल भारी हरे पे पिछले 3 गेंदों में। चौथी गेंद और नो बॉल का इशारा अंपायर द्वारा। और ये पहला लीगल रन आ चुका है बैटिंग टीम के खाते में। और ये खींच के मारा है, फील्डर चेस करेंगे लेकिन नहीं। और ये पहला चौका, ये पहला रिदान जेम्स चौका। इसी के साथ 5 रन के स्कोर पे अनमोल इंडियंस। वाइड बॉल का इशारा अंपायर के द्वारा। उछाल दिया है इसे, उछाल दिया है, गेंद हवा में है। ओह, प्रयास जरूरी था वहां पर। और ये चेज होगी यहां पर इस फील्डर के लिए। रिटर्न थ्रो, काफी बाउंसर्स के। ओहो, फील्डर के द्वारा एक प्रयास जरूरी था कैच का, और बैट्समैन के द्वारा एक ओवरथ्रो के रन का प्रयास बनता था यहां पर, बट नेवरदलेस। और वाइड का सिग्नल अंपायर के द्वारा। और ये आखिरी बॉल होगा इस ओवर का। और दूसरे के प्रयास, और दूसरा भी पूरा कर लेंगे यहां पर बैट्समैन। और अंपायर्स एक सेकंड के लिए प्ले रोकेंगे। ओवर, ओवर। सो पहले ओवर की समाप्ति पे 11 रन स्कोर हो चुका है अनमोल इंडियंस का। हाँ, तालियां बनती है, तालियां रोके नहीं प्लीज। आई होप लंच हो चुका है सबका। आप मत बजाइए सर, बट बाकियों की तालियां बनती है। डीटीसी 2024 डीएसएस चैंपियंस लीग, काफी रंगीन होने वाली है लीग। और इस लीग में फिलहाल लाल वर्सेस हरा। ये दूसरे ओवर की शुरुआत। और ये घुमा दिया है लेग की तरफ, 1 रन का इजाफा स्कोर में। इसी के साथ 12 रन पे पहुंचा है स्कोर।
दूसरे ओवर में ये पहली गेंद हो चुकी है। Way down the leg side, a big wide signal by the umpire. And 52 runs needed from 35 deliveries as of now. 35 गेंदों में 52 रनों की जरूरत। और घुमा दिया इसको लेग की दिशा में। चेज होगा वहां फील्डर के लिए और चौका। ये रिदान जेम्स चौका और एक रिदान जेम्स चौका निकलते हुए अनमोल इंडियंस से। गाइड किया ऐसे ऑफ की दिशा में और काफी बढ़िया फील्डिंग वहां पर, सराहना करनी होगी। ऑल द फील्ड इज इन रेड देयर। टाइगर्स की तरह अटैक कर रहे हैं बॉल पे। ओहो, पहला तेजी से भागे है और दूसरा पूरा नहीं करने देंगे। काफी चुस्त फील्डिंग रखी है यहां पर। उन्नीस रन हो चुके हैं अब तक। ओहो, सॉफ्ट हैंड से खेला इसे, धीरे से ड्रॉप किया, पहला तेज भागे और दूसरे के लिए और शानदार प्रयास है। एक्सीलेंट थ्रो वहां पर फील्डर के द्वारा और ग्रेट रनिंग बिटवीन द विकेट्स। जिगरबाज खेल। वो घुमा दिया इसे, एक बाउंस। 22 रन स्कोरबोर्ड पे। और चेतस भाई भाग रहे हैं फील्ड पे ड्रिंक्स लेके। आसान नहीं है इस तपती धूप में। तो दूसरी ओवर की समाप्ति पे 22 रन हो चुका है स्कोर अनमोल इंडियंस का। और 30 गेंदों में 43 रन चाहिए जीत के लिए, यही लक्ष्य होगा यहां से। 43 required from 30 deliveries, and it will be very interesting to see how the bowling team tries to defend that and how quickly the batting team tries to get there. Sanjay Bhai, the bowler. Look at that. Such creative. Oh, umpire. Maximum. Maximum then. Ridan Gems maximum. 6 run. और चकाचक की बॉलिंग पे यह चकाचक छक्का जड़ दिया अनमोल इंडियंस ने।
फुल टॉस और घुमा दिया इसको। ये रिदान जेम्स मैक्सिमम दूसरा छक्का लगा इनिंग्स का। जिगरबाज खेल, शानदार। फुल टॉस में कन्वर्ट किया उसको, घूमे ऑफ साइड में और खींच दिया है मैक्सिमम 6 रन के लिए। रिदान जेम्स सिक्सर। And let us quickly thank our sponsors, our main sponsors, Anmol Star, Raju Bhai and Raju Bhai. Lunch sponsors, Sameer Bhai and Naresh Bhai Mehta. DJ sponsor, Arvind Bhai K. Shah. Oh, wonderful. हल्के हाथों से खेला और 1 रन के लिए भागे। काफी चतुराई भरी क्रिकेट यहां पर। पहले 6 रन मारना और उसके बाद में धीमे से 1 रन के लिए भागना। किसी आईपीएल से कम नहीं है यह मुजाहिरा। डीएसएस चैंपियंस लीग, लाल और हरे के बीच का यह संघर्ष। फिर से घुमा दिया है उसी दिशा में, लेकिन इस बार 1 रन मिलेगा। और काफी बढ़िया फील्डिंग वहां पर डीप में चकाचक के द्वारा। और एक चौका और एक रिदान जेम्स चौका अनमोल इंडियंस के खाते में। 40 रन हो चुके हैं अब। 25 बॉल में 25 रन चाहिए जीत के लिए और इसे रोकना है चकाचक को ताकि अनमोल इंडियंस जीत ना पाए। 25 में 25, थिक एज, लेकिन दूसरा नहीं भागेंगे यहां पर। और इस ओवर की समाप्ति पे 41 रन है स्कोर और 24 बॉल में 24 रनों की दरकार है जीत के लिए अनमोल इंडियंस को। 23 रन लगेंगे इक्वल करने और 24 रन लगेंगे जीत के लिए। तो 4 ओवर 24 लेजिटिमेट डिलीवरीज और 24 रन चाहिए जीत के लिए यहां से अनमोल इंडियंस को। नीरव की है पहली बॉल, ये थिकिश एज। पहला रन बड़ा तेज भागे अनमोल इंडियंस और दूसरे के लिए नहीं आना चाहेंगे। और इस सिंगल के साथ अब 22 बॉल में 22 रनों की दरकार जीत के लिए। और काफी आकर्षक है यह मामला। यहां से रन अ बॉल की गति पे जा रहा है ये आस्किंग रेट। और ह्यूज स्विंग ऑफ द बैट एंड अ मिस। और काफी नजदीकी मामला हो सकता था ये, लेकिन किस्मत साथ दे गई यहां पर अनमोल इंडियंस की। 21 बॉल में 22 रनों की दरकार है जीत के लिए। आगे आए हैं, घुमा दिया है। बड़े शॉट की तलाश थी यहां पर, दूसरे रन के लिए आएंगे, नजदीकी मामला हो सकता है, लेकिन बहुत बढ़िया भागे हैं ये और बहुत बढ़िया थ्रो यहां पर। निशित भाई, जबरदस्त फील्डिंग। घुमा के मारा है ये, देखना आकर्षक होगा कितने रन मिलेंगे इसको। और ये चौका, ये रिदान जेम्स का चौका लगा है यहां पर और चकाचक। $49 runs the score so far then. और 16 रन चाहिए 19 गेंदों में यहां पर जीत के लिए अनमोल इंडियंस को, और इसे रोकना होगा चकाचक को
ताकि वो अपने नाम ये जीत कर पाए। लाल जर्सी में चकाचक की टीम, काफी चकाचक परफॉर्मेंस रहा है अब तक और टफ दिया है अनमोल इंडियंस में अब तक। 18 गेंदें शेष है, 16 रन चाहिए जीत के लिए, 15 रन चाहिए टाई के लिए और इसको रोकना ये लक्ष्य है चकाचक का। बने रहिए हमारे साथ। 18 गेंदें। चैत्य नए बॉलर है और इन्हें देख के हमें सचिन तेंदुलकर की याद आ गई। वो पहली मैच भारत और पाकिस्तान का जिसमें डेब्यू किया था हमारे लिटिल मास्टर सचिन तेंदुलकर ने, और आज उनकी याद दिला गया हमें ये बॉलर। और जोरदार तालियां होनी चाहिए हमारे बॉलर के लिए, ये यंगेस्ट बॉलर है आज के। Oh wow, look at the run up. Oh, excellent delivery. He looks like Sachin Tendulkar and bowls like Arjun Tendulkar. I think he's got the whole Tendulkar gene in him. Replicated the bloodline. Great going. I think at this age I used to play Goti. And he's bowling to wonderful players there. Not easy. Kya baat hai. Wonderful ball. And an equally great treatment. Ridan James Chauka. Such a brave heart bowler. "53 runs the score then. And 12 runs required from 16 deliveries. 12 रन चाहिए 16 डिलीवरी में। चैत्य और ये स्विच हिट और ये दूसरा चौका इस ओवर का। रिदान जेम्स चौका। नोट दैट। चैत्य जिगर लगता है आके दौड़ के पूरी मेहनत से ये बॉलिंग करने में इस एज में। नॉट इजी। और स्टॉलवर्थ है बैट्समैन हमारे, चुन चुन के लाए गए हैं प्लेयर्स इस डीएसएस चैंपियंस लीग में। अब तक एक भी विकेट नहीं गिरा है यहां पर अनमोल इंडियंस का। चैत्य पहले विकेट की तलाश में चकाचक के लिए और दोबारा ये स्विच और 1 रन आएगा यहां पर। क्या कमबैक है ये चैत्य का। तालियां बननी चाहिए इस प्लेयर के लिए। इस उम्र में यहां आना और इस धूप में बॉलिंग करना ये स्टॉलवर्ट्स को not an easy task, mind you. Try being there yourself. Look at that run up and the jump then close to the stumps. Wow, what a ball. क्या बात है। 60 रन पूरे हो चुके हैं अनमोल इंडियंस के। 60 ऑन बोर्ड फॉर अनमोल इंडियंस। 60-60 और अब 13 बॉल में 5 रनों की दरकार जीत के लिए अनमोल इंडियंस को, और इसे रोकना है चकाचक को। चैत्य चकाचक के लिए। एक्सीलेंट बॉलिंग दे। नो वन दे और दिस विल गो एज अनदर बाउंड्री और रिदान जेम्स 4. 1 to win then. 1 run to win. 1 run to win. And with that we come to the end of this over. 64 runs the score at the end of this over. 6-4-64. और अब 12 गेंदों में 1 रन की दरकार है जीत के लिए अनमोल इंडियंस को। स्कोर्स आर ऑलरेडी लेवल, माइंड यू, स्कोर्स लेवल हो चुके हैं। 1 रन चाहिए जीत के लिए। अनमोल इंडियंस काफी प्राउड फील करते होंगे इस वक्त। हाँ बिल्कुल, औपचारिकता बाकी है, बस अब घुमा दिया है और इसी के साथ अनमोल इंडियंस के खाते में ये मैच और इस बॉल पे चौका लगा है।
इस चौके के साथ अनमोल इंडियंस ने ये जीत हासिल कर ली है। क्या बात है, शानदार, excellent performance from both the teams. Chakachak and Anmol Indians both, but nevertheless one has to win and one has to lose, and this time it has to be